પહેલા રખડતા ઢોરનો આતંક, પછી રખડતા શ્વાનનો આતંક અને હવે કપિરાજનો આતંક। આપણે વાત અમદાવાદ શહેરની કરી રહ્યા છીએ, જ્યાં સરખેજ રોજા, હાજી જમાલપુર, ચીકુની વાડી અને ગુમટી સહિતના વિસ્તારમાં 3 થી 4 કપિરાજે છેલ્લા 1 મહિનાથી આતંક મચાવ્યો છે। એટલું જ નહીં, નુકસાની તો કરે જ છે, પરંતુ સાથે સાથે છેલ્લા 1 મહિનામાં 25 થી 30 લોકોને કપિરાજે બચકા ભર્યા। કપિરાજનો આતંક એ હદે વધી ગયો છે કે સ્થાનિકોએ લાકડીઓ લઈને પહેરો ભરવો પડે છે। વીટીવી ન્યૂઝની ટીમ આ વિસ્તારમાં પહોંચી ત્યારે પણ સ્થાનિકો પહેરો ભરતા જોવા મળ્યા, તો અનેક લોકોને કપિરાજે બચકા ભરતા ટાંકા લેવાની પણ જરૂર પડી છે। હું રવિવારે સવારે 7:45 કામે જવા નીકળી અને ગેટના પાસે પહોંચી તો મને વાંહેથી આવી ને મારો પગ પકડ્યો ને પગ પકડીને મોંમાં લીધું, મને એમ કે મને કૂતરાએ પકડી। તો આ તો પછી મને સુવડાવી, તો પછી મને ખબર પડી કે વાંદરો મારું આ બધું લોચો લઈ લીધો। પછી મેં બૂમરાણ કરી, પછી સોસાયટીવાળા બધા ભેગી થઈ ગયા, પછી મારા બાજુવાળાએ એકદમ 4 વ્હીલ કાઢીને મને આમેના ખાતુનમાં લઈ ગયા। પછી અહીંયા પટ્ટો બાંધ્યો ને ધનુનું ઇન્જેક્શન દીધું, જે કે હડકવાનું દેવાનું હોય એ અહીં નથી, સોલા સિવિલ જો। કપિરાજનો આતંક કેવો અને કેટલો છે તે તમે ખુદ પણ આ ઉછળકૂદ કરતા કપિરાજના ટોળાને જોઈને અંદાજ લગાવી શકો છો। લોકોમાં ભય એટલી હદે ફેલાયો છે કે લોકો પોતાના બાળકોને બહાર કાઢતા પણ ડરી રહ્યા છે, કારણ કે મોટા લોકો પર પણ હિંસક હુમલો થતો હોય તો નાના બાળકોને આ વાનરોની ટોળકી કેટલી હદે નુકસાની પહોંચાડી શકે છે તેનો અંદાજ તમે ખુદ લગાવી શકો છો। અહીં રખડતા ઢોર અને શ્વાનની માફક કપિરાજનો આતંક કેટલો છે તે તમે ખુદ લોકોના મુખેથી પણ સાંભળો। છેલ્લા ઘણા સમયથી આ વાંદરાનું ત્રાસ વધી ગયું છે। આ અગાઉ બી જુવાપુરા, રોનક પાર્ક વિસ્તારમાં બી લોકો ધાબા ઉપર સૂઈ શકતા નહોતા અને એના ઉપર એટેક કરતા હતા। એ જ બનાવ અહીંયા બન્યો છે। વારંવાર સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં કંઈક ને કંઈક વાંદરો આમથી તેમ થઈ જાય છે, એમના સકંજામાં આવતા નથી। એક સરસ ટીમ બનાવીને એને એક મિશન બનાવીને એક કામગીરી કરશો તો આ લોકોનો ભય દૂર થશે। બેન, તમે પણ લાકડી રાખી છે સાથે? હા, અરે શું કરીએ, હવે છોકરાઓ બધા જતા નથી સ્કૂલ પર ને ઘરે જ છે, એટલા માટે રાખવી પડે ને। હવે ડર લાગે છે, બહાર પણ નથી નીકળતા બાળકો, એટલે આખો દિવસ ઘરમાં જ રહેવું? આખો દિવસ ઘરમાં રહે છે। ક્યારે વાનરો આવતા હશે? સવારે, બપોર, સાંજે? ક્યારે? કોઈ ટાઈમ જ નથી એનો આવવાનો, સવારે આવે, સાંજે આવે, બપોરે આવે, એટલે ઘરમાં જ રહેવું પડે। કેટલા હોય છે? કે એ તો એમ તો બહુ હોય છે, પણ પેલો એક જ છે એવો કે કડીને જતો રહે છે, ખબર જ નથી પડતી એમ। મહત્વનું છે કે કપિરાજના ઉપદ્રવ અંગે ફોરેસ્ટ વિભાગને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। ફોરેસ્ટ વિભાગ પણ કપિરાજને પકડવા પિંજરા પણ મૂક્યા છે, છતાં એક પણ કપિરાજને ફોરેસ્ટ વિભાગ પકડી શક્યું નથી। તેવામાં આ હિંસક બનેલા કપિરાજના ત્રાસમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।